સુરતથી સમાચાર ઓલપાડમાં પાણીની સમસ્યાને લઈને અકળાયા ધારાસભ્ય મુકેશ પટેલ। ઓલપાડના કાંઠા વિસ્તારમાં પાણી સમસ્યાને લઈને મુકેશ પટેલ અકળાયા। ધારાસભ્ય મુકેશ પટેલે પાણી પુરવઠા અધિકારીઓને આડે હાથ લીધા। પાણીની મોટર વધારે રાખવા ધારાસભ્યએ અધિકારીઓને સૂચના આપી। કાંઠાના કરંજ પાડી મોર સહિતના ગામમાં પાણીની સમસ્યા છે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ ધારાસભ્યને ફરિયાદ કરી। સ્થાનિકોની ફરિયાદના આધારે ધારાસભ્ય આજે પહોંચ્યા હેડવર્ક્સ ખાતે અને અધિકારીઓનો ઉધડો લીધો। આપણી સાથે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જોડાઈ ગયા છે। મુકેશભાઈ, શું ફરિયાદ સ્થાનિકોએ આપને કરી અને શું સ્થિતિ આપ જ્યારે પહોંચ્યા વોટરવર્ક્સ ત્યારે હતી? આમ તો રૂટિંગ અમારા દરેક તાલુકા પંચાયતના ગામડામાં ફરવાનું હોય છે, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદ વધુ ખેંચાવાના કારણે જે કાંઠા વિસ્તારના ગામો છે એ કાંઠા વિસ્તારના ગામોની અંદર જે પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા, ક્યાંક તો કોઈક જગ્યા મોટર બળી ગયેલી હોય અને ક્યાંક તો મેન્ટેનન્સનું કામ ચાલતું હોય, ત્યારે મેં એમને સૂચન કર્યું હતું કે ત્યાં તમારા જે અંડરગ્રાઉન્ડ ટાંકી છે તેમાં એકની જગ્યાએ 2 મોટર રાખો, એટલે ક્યાંક મોટર બળી જાય તો આખા 3-4 દિવસ માટે પાણી બંધ થઈ જતું। એટલે એ લોકોને સૂચન કર્યું હતું કે ભાઈ તમે 2 મોટર સ્ટેન્ડ બાયમાં મોટર અંદર રાખો, જેથી પાણીને એ લોકોને પુરવઠો કટ ના થાય। નહીં તો એ લોકોને કલાક પ્રમાણે પાણી આપવાનું હોય તો પછી આખું રૂટિંગ કરતા માટે 5-7 દિવસ નીકળી જાય। અત્યારે તાપ પણ ખૂબ પ્રમાણ પડે છે, પાણીની પણ જરૂરત છે અને જે તળાવો છે તળાવની અંદર પણ પાણી અત્યારે ખૂબ ઓછા થઈ ગયા છે, જેથી જાનવરોને પાણી પીવાની પણ તકલીફ પડે। એટલા માટે આજે દરેક સબ સ્ટેશનની અંદર આજે મુલાકાતનો પ્રોગ્રામ રાખ્યો હતો। મુકેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। મને સિરિયસ વિષય હું કોઈને નથી છોડવાનો, દબાઈ દઉં। આજની વાત પાણી પહોંચ્યું, ત્યાંથી જાઉં છું ભાઈ, ત્યાંથી જાઉં છું, ગણનથી જાઉં છું। અત્યારે ચાલુ કરી હતી, લગભગ 10 મિનિટ થઈ છે ચાલુ કરી, ફરિયાથી બંધ હતું, પછી તમે હાજર પાછા બંધ કરી દો। ફરિયાથી બંધ હતું, ફરિયાથી રાતના પૈસા બંધ કરી દીધું। મોલમાં કેટલા ટાઈમ મોકલો છો પાણી? મોલમાં હજે ચાલે કોફી, એ બીજી વસ્તુ આમાં એક જ મોકલો ચાલે છે। મોલમાં ચાલુ થાય 8 વાગે જેવું મોલમાં પાણી પકડવા 4-5 કલાક ચાલે, પછી પાણી ચાલે, પછી સાંજે પાછું એટલું મોલ ચાલે। મોલમાં બરાબર પાણી ટાઈમ વધે તો પછી બહુ છાપા રીલા થાય પાછું, એટલે પેલા અઠવાડિયે ટાઈમ નીકળી, અઠવાડિયે સુધી પાણીમાં સેટ કરતા ને ફરી તમે પાછું એને એ કરો એટલે પેલો ભાઈરો પાણી મળે જ ના। તમારી સિસ્ટમ એક વાર તમે કરો તો એને 1 અઠવાડિયાની ગેપ પડી જાય ગઈ તો પછી અરે ભાઈ નરેન્દ્ર એવી સિસ્ટમ બનાવો ને કે પેલી મોટર બંધ થઈ જાય એટલે પેલી ચાલુ થઈ જાય, પેલી કાઢ લેવાય। એમ કેમ ના કરો? રાખો અંદર રાખો, બંને ટોમેટોનો મોટર ચલાવો, અંદર 2 ચલાવો, એક ચલાવો એક બગડી જાય કરી નાખવાનું। કેમ રાહ જોઈ પડે બધી સિસ્ટમ બની શકે? કેમ અડિયા માટે 4 પંપ લગાવ્યા છે, કેમ એક વારાફરતી ઓલ્ટરનેટ ચાલે? નવું ગયું ને એમાં બધું એવું જ થયું। આ કર નવું કરીને આમાં જે છે મોટર વાળી જગ્યાએ બધું બળી જ જવાનું, ભોગરે એટલે ઉપર ખેંચીને બહાર કરી લેવાનું। ભાઈ હવે એઆઈ નો જમાનો કે આમાં બધા મગજ ચલાવતું ભાઈ બધા, પણ એક્સ્ટ્રામાં એચડીપી ટાઈપ રાખો, એવું નહીં। અરે ભાઈ બધું આમાં બધું થઈ શકે। તું ભાઈ 3 સિસ્ટમ બનાવતું તું એન્જિનિયર છે ને, તો બનાવીને મને આપ, પણ 3 બધી જગ્યાએ ગોઠવ। કેટલા નામ ગોઠવી આપે? હું આવવાનો છું, મને કેટલી જગ્યાએ ગોઠવીને આપે? મને સિસ્ટમ ગોઠવવાની છે, ચાલવાનું નથી, આ તમને કહી દઉં। કેટલા ટાઈમ મને ગોઠવીને આપે? હું અઠવાડિયામાં પાછું ફરી વિઝિટમાં આવીશ। થઈ જાય એટલે તમને ભાઈ આજે ડબલ મને આ કરીને મને કરીને આપો ભાઈ। હા ભાઈ તમારે મોટર બંધ એટલે આપે કે 10 દિવસ પાણી તો બંધ રાખવાનું છે ભાઈ।